લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદમાં પણ આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે। દાહોદના મતદારોનો શું છે મિજાજ અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને યુવા મતદારો મતદાન કરશે આવો સાંભળીએ। દાહોદ લોકસભા ચૂંટણીને લઈને યુવાઓનો શું મતદાર છે તે જાણવા માટે આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે દાહોદ ખાતે આવી પહોંચી છે અને કહી શકાય કે અત્યારે જે બંને ઉમેદવારોએ જોરોશોરોથી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે અમે ઊભા છીએ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે અને અહીંયા જે યુવા મતદારોનો સાથે વાતચીત કરીશું અને જાણીશું શું કહેશો દાહોદમાં કેટલો વિકાસ થયો। દાહોદમાં વિકાસ તમે જોવો જ છો, ખૂબ સરસ થાય છે 3 ટર્મથી અને એવો જ થવો જોઈએ। અને જે પક્ષની સરકાર છે એ પક્ષ જે લોકલ મુદ્દા છે એ પણ પછી જે રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ છે જેમ કે 370 થી લઈને રામ મંદિર થી લઈને જે અન્ય બીજા ઘણા બધા ત્રિપલ તલાક છે જેવા ઘણા બધા મુદ્દાઓ છે બધાનું નાશ કરીને અને બીજા સારા કાયદાઓ લાયા છે અને જે બીજા અન્ય આપણા ઇન્ટરનેશનલ રિલેશન છે એ પણ બહુ સુધાર્યા છે અને આયાત નિકાસ પણ બહુ સારી રીતે થઈ છે। ચોક્કસથી કહી શકાય કે જે અન્ય પણ યુવા મતદારો છે તેમની સાથે વાતચીત કરીશું। જો કે કહી શકાય કે અત્યારે દાહોદ લોકસભામાં કયો પ્રાણ પ્રશ્ન છે। દાહોદ જિલ્લો એટલે 95% આદિવાસી વિસ્તાર, આદિવાસી જનસંખ્યા ધરાવતો દાહોદ જિલ્લો છે। તો દાહોદ જિલ્લાની અંદર મેન એમ પ્રાણ પ્રશ્ન તમે કહી શકો ને તો રોજગારીનો એક પ્રશ્ન છે। અત્યારે તમે જોશો કે સરકાર દ્વારા 9000 HP નું કારખાનું દાહોદમાં આપ્યું છે, પણ શું એની અંદર સ્થાનિકને કેટલા ટકા રોજગારી મળશે એક પ્રશ્ન જોવાનો રહ્યો। અને એની જગ્યાએ દાહોદ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં જે સ્થળાંતર કરે છે રોજગારી માટે તો એ ક્યારે બંધ થશે અને સ્થાનિક લેવલોને સ્થાનિક જ ક્યારે રોજગારી મળશે। એક એની અંદર એમ કરી શકાય કે સ્ટાર્ટઅપ ઇનોવેશન સેન્ટર દરેક તાલુકા સુધી ખોલી અને દાહોદના સ્થાનિક લોકોને સ્થાનિક જગ્યાએ જ રોજગાર ઊભો કરવામાં મદદરૂપ થાય એવી રીતે એક થઈ શકે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે રોજગારીનો પ્રશ્ન છે તે પ્રાણ પ્રશ્ન છે। આપણી સાથે કેટલાક અન્ય યુવાઓ છે તેમની સાથે વાતચીત કરીશું। શું આપ દાહોદના જે વિકાસથી ખુશ છો? દાહોદમાં એમ જોવા જઈએ તો વિકાસ તો થાય છે, પણ જો ગ્રામ્ય વિસ્તારમાં જોવા જઈએ તો જેવો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી। પાણીની જે રીતે સમસ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં, રોડોની સમસ્યા છે, શિક્ષણને લઈને પણ ખૂબ જ ગ્રામ્ય વિસ્તારમાં અભાવ છે। એ રીતે જો એમ જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થવો બહુ વધારે મહત્વનો રહેશે। ચોક્કસથી કહી શકાય કે યુવાઓની વાત છે તે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થવાની વાત કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે અન્ય જે યુવા છે શું કહેશો આપ, જે અત્યારે જે નવા સાંસદ આવશે તેમની પાસે કેવી આશા રાખી રહ્યા છો? નવા સાંસદ આવે એની પાસેથી એવી અપેક્ષા રાખીશ કે જે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ પાસ થયું છે એમાં જે વેપારીઓ હતા એની જે દુકાનો ડેમોલેશન કરવામાં આવી તો એની જગ્યાએ કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને ટેકનોલોજી ઉપર બી થોડું ઘણું દાહોદમાં જે સ્થાનિક લોકો છે એને બી કંઈક જાણ કરવામાં આવે કે ટેકનોલોજીમાં કઈ રીતે આગળ વધી શકે। સ્માર્ટ સિટીમાં ટેકનોલોજી બહુ ઘણું મહત્વ ધરાવે છે। ચોક્કસથી કહી શકાય કે યુવા છે એટલે ટેકનોલોજીની તો વાત કરશે જ, ટેકનોલોજી ઉપર જે સાંસદ ભાર મૂકશે તેનો જે યુવાઓની માંગ છે। અત્યારે આપણી સાથે અન્ય પણ યુવા છે, શું કહેશો જે દાહોદમાં શિક્ષણ સ્તરને લઈને શું કહેશો? દાહોદમાં આમ તો શિક્ષણ સ્તર બહુ જ ઓછું છે, કેમ કે લોકો સ્થળાંતર કરી જાય છે અને રોજગારી કમાવા માટે જે લોકો સ્થળાંતર કરે છે તેમના છોકરાઓ 10મા 12મા પછી ભણવાનું મૂકી દેતા હોય છે। જો એ વસ્તુ અહીંયા આગળ સ્ટોપ કરી દેવામાં આવે અને જો વિદ્યાર્થીઓ માટે સારી એવી ગ્રાન્ટેડ કોલેજો ઊભી કરવામાં આવે દાહોદ જિલ્લામાં અને વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસની સુવિધા કરવામાં આવે તો યુવાનો જે પણ છે એ લોકોના મત તદ્દન જે પણ તે પાર્ટી જે વિકાસ કરે છે એમને મળે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે વાત કરીએ દાહોદ લોકસભાની તો ક્યાંક રોજગારીનો પ્રશ્ન, ક્યાંક શિક્ષણનો પ્રશ્ન યુવાઓના મતે અગ્રેસર રહ્યો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર। ગુજરાતના 2 જિલ્લામાં હીટવેવની આગાહી। પોરબંદર, જૂનાગઢમાં હવામાન વિભાગનું યલો એલર્ટ। આખરી ગરમીથી રહેજો સાવધાન। વલસાડના તિથલના દરિયાકાંઠા પર અવરજવર પર બંધી, કાંઠા પર બંદોબસ્ત। દરિયામાં મોટી ભરતી, ઊંચા મોજા ઉછળી શકે છે। વડોદરાની વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો, ફરિયાદી મહિલા સાથે સ્ટાફની દાદાગીરી। अपने 19 એપ્રિલે ગુજરાત રાજ્યની સંગઠનોની તમામ સમિતિ આવશે, જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। ક્ષત્રિયોએ જ્યાં ભાજપની રેલી કે અન્ય કોઈ કાર્યક્રમ થશે તેનો કાયદાની મર્યાદામાં રહીને વિરોધ કરવાની જાહેરાત કરી છે। સંકલન સમિતિએ કહ્યું કે અમારી માંગણી હતી રૂપાલાને હટાવો, પણ ભાજપે અમારી એ વાત ન માની હોવાનું લાગી રહ્યું છે। આ આંદોલન સ્વયંભૂ છે, કોઈ નેતા નથી, લોકો સ્વયંભૂ રીતે આંદોલનમાં જોડાઈ રહ્યા છે। તેમણે કહ્યું કે અમે યુદ્ધ જીતવાના જ છીએ, અમારી પાસે તો 7 તારીખ સુધીનો સમય છે।
હજુ રૂપાલા અને ભાજપ પાસે મોકો છે. અમારી માંગ નહીં માને તો કાળા ઝંડા બતાવીને શિસ્તપૂર્વક આંદોલન કરીશું. બધા જ ગામમાં બૂથ સમિતિ બનશે અને આવનાર દિવસોમાં આ વિરોધને વધુ ઉગ્ર બનાવશે. આજે ભાજપમાંથી 16 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું. ભાજપમાં ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભર્યા. સૌપ્રથમ વખત મહેસાણાથી કરીએ તો ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા હરિભાઈએ જંગી સભા સંબોધી. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાનાએ પણ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું. આ સમયે ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ અને ભાજપના નેતા આઈ.કે. જાડેજા ઉપસ્થિત રહ્યા. દાહોદ લોકસભાના ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી નોંધાવી. જશવંતસિંહ માતા પિતાના આશીર્વાદ લઈ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા. વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા બાદ જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો આ તરફ સુરતમાં મુકેશ દલાલ અને વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભર્યું. વાજતે ગાજતે ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તરફ સૌરાષ્ટ્રની ભાવનગર બેઠક પર ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ પણ કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા નીમુબેનના સમર્થનમાં જંગી સભા પણ યોજાઈ હતી. આ સમયે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ તરફ પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર અને બારડોલીમાં પણ ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભરતસિંહ ડાભી, રેખાબેન ચૌધરી, જશુભાઈ રાઠવા અને પ્રભુ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને કચ્છમાં વિનોદ ચાવડાએ ફોર્મ ભર્યું. આ તરફ આણંદમાં મિતેશ પટેલ, ખેડામાં દેવસિંહ ચૌહાણ અને સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ વિશાળ જનસભા સંબોધી, રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. આ સમયે ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ખેડાથી ફરી એકવાર જીતના વિશ્વાસ સાથે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું. ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે ચૈત્ર સુદ આઠમના દિવસે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. વહેલી સવારે પોતાના ઘરે સ્થિત મંદિરમાં દર્શન કરી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોના દર્શન કર્યા. ત્યારબાદ તેઓએ ખેડા લોકસભામાંથી ભાજપમાંથી ચૂંટાયેલા પ્રથમ સાંસદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયાનું રાજીનામું સામે આવ્યું છે. ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને તેઓએ રાજીનામું મોકલ્યું છે. આ મોટા સમાચાર લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું સામે આવ્યું છે. તેઓએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હોવાની પણ આ વિગત છે. પોતાનું રાજીનામું મોકલ્યું છે. મહત્વના સમાચાર, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને દ્વારા પોતાનું રાજીનામું ઈસુદાન ગઢવીને મોકલવામાં આવ્યું છે. આગળ વધીએ સમાચારોમાં તો વિગતો આવી રહી છે વડોદરાથી. આજે કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. જસપાલસિંહ પઢિયાર ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. કાર્યકરો જસપાલસિંહને 2 કિલોમીટર સુધી ખભે બેસાડી ફોર્મ ભરવા લઈ ગયા. સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકર વડોદરામાં આજે કોંગ્રેસના લોકસભા ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જસપાલસિંહ પઢિયાર ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા. કાર્યકરો જસપાલસિંહને 2 કિલોમીટર સુધી ખભે બેસાડી ફોર્મ ભરવા માટે લઈ ગયા. સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરો આ રેલીમાં જોડાયા. કોંગ્રેસી રેલીમાં ક્ષત્રિય સમાજનું પણ સમર્થન સામે આવ્યું. આમ આદમી પાર્ટી શિવસેનાના કોંગ્રેસ ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. અંદાજે 1.5 કિલોમીટરનું અંતર હતું, પણ તમામ યુવાનો દ્વારા વારાફરતી મને એમના ખભા પર બેસાડીને અહીંયા સુધી મને પહોંચાડ્યો છે. મને ચાલવા દીધો નથી, એટલે એ યુવાનોનો પણ આભારી માનું છું.
તો સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. 1000 વાહનો સહિત 25,000 થી વધુ લોકોની આ રેલી સામે આવી. સાઉથની ફિલ્મોની જેવા દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા. અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભવ્ય રેલી જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર વર્ષા કરવામાં આવી. ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ, રબારી સમાજ, અનેક સમાજો દ્વારા અપક્ષ ઉમેદવારનું સન્માન કરાયું. અપક્ષ ઉમેદવારમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારી સામે આવી છે. સાબરકાંઠા લોકસભા બેઠકનો ચૂંટણી જંગ હવે અતિ રસપ્રદ બની રહ્યો છે. તો આ તરફ દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન નેતાવિયાડે ઉમેદવારી નોંધાવી છે. પ્રભાબેને ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સભા યોજી. ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રભાબેને રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ ઉમેદવારે મતદારોને રીઝવવા આદિવાસી શૈલીમાં ગીત ગાઈને પ્રચાર કર્યો. પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણી સાથે પ્રભાબેન છે. પ્રભાબેન સાથે વાતચીત કરીશું અને જાણીશું. આપણી સાથે પ્રભાબેન છે, પ્રભાબેન જોડે વાતચીત કરીશું. શું કહેશો પ્રભાબેન આજની વિજય વિશ્વાસ સભા વિશે અને બાઇક રેલી વિશે? અમારા બધા જ ઇલાકાના ભાઈઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ આજે અમે આવ્યા છીએ. રેલી અમે સવારમાં બાઇક રેલી કાઢી અને હમણાં રેલી સ્વરૂપે જઈ રહ્યા છે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા. અને બધા ભાઈઓ અમે જોડ્યા અને બધા ભાઈઓને અમે જગાડ્યા છે અને એ લોકો જાગી રહ્યા છે. અને પેલો કહીએ ને, જાગ જાગ મારા આદિવાસી ભાઈ તામા કાણી નીંદડામાં હુતા હો, જાગ જાગ મારા આદિવાસી ભાઈ તામા કાણી નીંદડામાં હુતા હો. ધરતી મારે તરહે મરી ગઈ કાણી નીંદડામાં હુતા હો. ભણેલા છોરા રખડી જાય હે કાણી નીંદડામાં હુતા હો. બહેનોનું તે અપમાન થાય હે કરી નિંદરામાં હુતા હો. ભાઈઓને તો હેરાન કરે કરી નિંદરા. આ બધા અમારા પોઈન્ટ છે. 1 લાખ કરતાં વધારે વોટથી ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે પ્રભાબેન દ્વારા જીતનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને 1 લાખથી વધુની વોટથી જીતવાનો હાકલ કર્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગતરોજ ચેતર વસાવાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજરોજ ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેઓનું ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે તેમના પરિવારજનો ઉપરાંત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે, ત્યારે આ વખતે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીએ છીએ એવો અમને પૂરો વિશ્વાસ છે. પાટણની વિગતો આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીએ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીનું જન આશીર્વાદ સંમેલન સામે આવ્યું. જાહેર સભામાં ચંદનજીનું ઇમોશનલ કાર્ડ સામે આવ્યું. પાઘડી ઉતારી મત માંગ્યા. પાઘડીની લાજ રાખવા અપીલ કરી. સાંસદ બનીશ તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પગાર ખર્ચીશ તેવી વાત પણ કહી. પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના, આ લોકસભાના વિસ્તારના તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણની પાછળ ત્યાં ખચરવાનો થશે, ત્યાં 1% ચંદનજી ઠાકોર અટકાશે નહીં એવી સૌને ગેરંટી આપી. છેલ્લે સમાજ 18 આલમ બેઠું છે. 2 હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી ત્યાં ઉંદરામાં મેં મારા ખેતરપાલ દાદાએ પાઘડી ઉતારી હતી. આજે આપની વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો. અંતમાં નજર ટોપ 3 ખબરો પર. ગુજરાતના 2 જિલ્લામાં હીટવેવની આગાહી. પોરબંદર, જૂનાગઢમાં હવામાન વિભાગનું યલો એલર્ટ. આખરે ગરમીથી રહેજો સાવધાન.
વલસાડના તિથલના દરિયાકાંઠા પર અવરજવર પર બંધી, કાંઠા પર બંદોબસ્ત, દરિયામાં મોટી ભરતી, ઊંચા મોજાઓ ચડી શકે. વડોદરાની વોકન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો, ફરિયાદી મહિલા સાથે સ્ટાફની દાદાગીરી. પારુલ યુનિવર્સિટી. રાજ્યમાં સતત 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. ગરમીથી આંશિક રાહત છે, પણ હવે શેકાવા રહેવું પડશે તૈયાર. હવામાન વિભાગે આજથી ગુજરાતભરમાં તાપમાનનો વધારો થવાના સંકેત આપી દીધા છે. રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મતે જૂનાગઢ, પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે. હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ કોઈપણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્ર અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સંભવિત હીટવેવની અસર સામે આગોતરા આયોજન માટે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સાથે માનવ જીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સીએમએ સૂચનો કર્યા. હીટવેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેવી માર્ગદર્શિકા 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે. બીજી તરફ મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાસ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડાવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ કરવામાં આવ્યા. રાજ્યમાં અગનજ્વાળા વરસી રહી છે. કાળઝાળ ગરમીનો હીટસ્ટ્રોક ન થાય તે માટે સરકાર દ્વારા એક્શન પ્લાન પણ બનાવાયો છે. મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે વડોદરાના ગોત્રીથી લક્ષ્મીપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળ્યો. ધૂમધકતા તાપે કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી. રોડની હલકી ગુણવત્તાએ ઉઠાવ્યા અનેક સવાલ. ગરમીમાં રસ્તા પરનો ડામર પીગળી જતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા હતા. લોકોને અટકાવવાની પણ કોઈએ દરકાર લીધી નહોતી. પીગળેલા રોડ પર તાત્કાલિક રેતી નાખવા રાહદારીઓએ માંગ કરી હતી. ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાતના મતે 24 મેથી 4 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જ્યારે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના છે, તો જૂનાગઢના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. અમરેલી જિલ્લાના ભાગમાં સારો વરસાદની વકી છે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડ. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ છે, ત્યારે રાજ્યના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ રહેશે. 3 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં વાદળછાયું હવામાન હટતાની સાથે જ આગ ઓગતી ગરમી શરૂ થઈ. જાણે કે આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ભીષણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે 9 શહેરોમાં 40 ડિગ્રી અને તેનાથી વધુ તાપમાન નોંધાયું હતું. આ દરમિયાન હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 24 કલાક 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 1 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે કે પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. આ સાથે કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ડાંગ, વડોદરા, અમરેલી, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, છોટાઉદેપુર, ભુજ અને સુરતમાં પણ ગરમીનો પારો ઊંચકાય એવી શક્યતા છે. મહત્વનું છે કે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત મળી હતી. જોકે વાદળો હટતા જ આગ ઓગતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભર ઉનાળે ડેમ છલકાયો. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો. કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે ડેમમાંથી પાણી વહેતા થયા હોય એવા દ્રશ્યો સુરેન્દ્રનગરના વઢવાણથી આવ્યા. અહીં ભર ઉનાળે ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ડેમ પરથી ધસમસતા પાણી વહેવા લાગ્યા. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર તેમજ આસપાસના ગામોને પાણી પૂરો પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે ઓવરફ્લો થતા પાણી વહી નીકળ્યું. જોકે ખેરાળી કેનાલમાં ટ્રેક્ટર સાથે ખેડૂત દંપતી ડૂબતા પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયા હોવાનું અનુમાન છે. એક તરફ તંત્ર દ્વારા લોકોને નિયમિત અને પૂરતું પાણી આપવામાં નથી આવતું, ત્યારે બીજી બાજુ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા.
તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે છે. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. મહત્વનું છે કે આ પહેલા પણ ધોળીધજા ડેમ 2 વખત વગર વરસાદે ઓવરફ્લો થઈ ચૂક્યો છે.